બોલો બુટ ભવાની માત કી જય। પ્રાચીન કાળની આ વાત છે। વર્ષો પહેલા એક ચારણ હતા। તેનું નામ બાપલ દેઠા હતું। તે ઘોડાનો વેપાર કરતા હતા। તે સિંધ પ્રદેશમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતા હતા। તેના ઘોડાઓની માંગ અહીં ખૂબ વધારે હતી। તેની સાથે સાથે તેમના પત્ની દેવલબા પણ તેના ભેગા આ પ્રદેશ જોવા આવતા હતા। હવે આ દંપતીને થયું કે આપણો આ ધંધો અહીં સૌરાષ્ટ્રમાં સારો ચાલે છે, તો આપણે હવે અહીં જ વસવાટ કરીએ અને બાકીનું જીવન અહીં જ વિતાવશું। એવું વિચારી આ દંપતી સર્પકુંડ કે જે સૌરાષ્ટ્રમાં આવેલું છે, તે એક તીર્થ છે, ત્યાં જીવન વિતાવવાનું તેને નક્કી કર્યું। હવે અહીં ચારણો નેસડા બાંધીને રહેતા હતા। ત્યાં આ બંને દંપતી પણ તેની સાથે રહેવા લાગ્યા। આ ચારણ દંપતીને મા હિંગળાજ પર અપાર શ્રદ્ધા હતી। તે હિંગળાજ માના પરમ ભક્ત હતા। હવે બંને પોતાનું જીવન માની પૂજા અર્ચના અને ગુણગાન ગાવામાં પસાર કરતા હતા, પણ તેને ત્યાં હજુ સુધી પારણું બંધાયું ન હતું। સમય વીતતો ગયો। હવે માને થયું કે આ ચારણની પરીક્ષા કરું। આમ વિચારી માએ ગાયનું રૂપ ધરી સિંહ તેના પર આક્રમણ કરતો હોય તેવું દ્રશ્ય રચ્યું। આમ આ દ્રશ્ય ચારણે જોયું તો ગાયની રક્ષા કરવા તે પોતે સિંહ સામે ઝઝૂમવા લાગ્યા। ત્યાં તો ગાય અને સિંહ બંને અદૃશ્ય થઈ ગયા અને હિંગળાજમાં ત્યાં સાક્ષાત હાજરા હજૂર થયા અને માએ કહ્યું કે માગ માગ બેટા, માગે તે આપું। ત્યારે ચારણે કહ્યું કે મારે ઘેર પારણું બંધાવવું, મારે એકેય સંતાન નથી। ત્યારે માએ કીધું કે જા, આજથી 9 મહિને તારે ઘેર દીકરી જન્મશે અને તેની નિશાની એ હશે કે તેના બંને કાનની બૂટ વિંધાયેલી હશે। જો આમ બને તો માનજે કે હું સ્વયં સાક્ષાત તારે ઘેર પધારી છું। આ મારું તને વરદાન છે। આમ 9 માસ પછી માએ અવતાર ધારણ કર્યો અને અંદાજે વિક્રમ સંવત 1451ની અષાઢી સુદ બીજે માનો જન્મ થયો। આ બાળકીના કાનની બંને બૂટ વિંધાયેલી હતી, તેથી તેનું નામ બુટ ભવાની પડ્યું। ત્યારબાદ બીજી 6 બહેનોનો જન્મ થયો। આ 7 બહેનોના નામ બુટ ભવાની, બલાડ, બેચરા, ખેતુ, બાલવી, મેણસરી અને વીરુબાઈ હતા। હવે માના અનેક પરચાની વાત છે, તો એમાં એક વાત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામમાં કે જે જેઠવાની ધારે આશરે 250 વર્ષ પહેલાં મા પ્રગટ થયા હતા। તે સમયે મેરિયો ભૂવો મા જગદંબા બુટ ભવાનીનો પરમ ઉપાસક હતો। મેરિયો ભૂવો માની સેવા અર્ચના કરતો અને ભક્તિ કરતો, ત્યારે તેને સમયનું પણ ધ્યાન રહેતું નહીં। મા તેની સાથે પડદાથી વાતો કરતા, ત્યારે મેરિયા ભૂવાએ માને એક દિવસ કહ્યું કે હે માવડી, મેં તમને પડદા પાછળ વાતો કરતા તો ઘણીવાર સાંભળ્યા છે, હવે તમે મને સાક્ષાત દર્શન આપો। ત્યારે મા બુટ ભવાનીએ કહ્યું કે હે મેરિયા, હું તને દર્શન જરૂર આપીશ, પણ તારે મને ઓળખવી પડશે, તું નહીં ઓળખી શકે। ત્યારે ભુવાએ કહ્યું કે એવું તો કંઈ બનતું હશે મા, હું તમને ન ઓળખી શકું। ત્યારે માએ કહ્યું કે જા, તને થોડા દિવસમાં જ મારા દર્શન થશે, ઓળખી શકે તો તું ઓળખી લેજે। આમ દિવસો વીતતા ગયા। હવે નવરાત્રિનો સમય આવ્યો એટલે ભૂવો તો ગાડું લઈ અને પૂજાની સામગ્રી લેવા સાપકડા ગામથી હળવદ જવા નીકળ્યો। ત્યાં તો રસ્તામાં એક ભિખારણ જેવી ડોશીનું રૂપ માએ ધારણ કર્યું અને ભૂવાને કહે છે કે હે દીકરા, મને તારા ગાડામાં બેસાડીને હળવદ લઈ જા, મારાથી ચાલી શકાતું નથી। ત્યારે મેરિયો ભૂવો કહે છે કે આગી જા ડોશી, તારાથી મારું ગાડું અભડાઈ જશે, તું તો મેલી ગયેલી ભિખારણ જેવી ડોશી છે, હું તો માનો પૂજાપો લેવા હળવદ ગામ જાઉં છું। આમ કહીને આગળ ચાલવા લાગ્યો। હવે હળવદથી પૂજાપાની સામગ્રી લઈ સાંજના સમયે પોતાના ગામ તરફ જવા નીકળ્યો। ત્યાં રસ્તામાં બુટ ભવાનીએ 16 વર્ષની સુંદરીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા રહ્યા। ત્યારે માએ કહ્યું કે ભાઈ, મને તારા ગાડામાં બેસાડ, મારે સાપકડા જવું છે।
ત્યાં તો હરખાતા મેરિયાએ ગાડું ઊભું રાખ્યું અને આ સુંદરીને તેના ગાડામાં બેસાડી અને ગાડું ચલાવ્યું. ગાડું થોડું ચાલ્યું કે મેરિયાની દ્રષ્ટિ બગડી અને મા કોપાયમાન થયા અને માએ વિકરાળ રૂપ ધારણ કર્યું અને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવાની ધારના કાંઠે મેરિયા ભુવાને ધરતીમાં સમાવી દીધો. ત્યારથી મા રૌદ્ર સ્વરૂપે અરણેજ ગામે આવ્યા અને આ સમયે અરણેજ એક ગાઢ જંગલ હતું. આ સમયે તે ગામમાં કારડિયા રજપૂત સમાજના કાળા બાપા અને ધોળા બાપા બંને ભાઈઓ રહેતા હતા. આ બંને પણ માના પરમ ભક્ત હતા. તેને સતત 3 રાત સુધી એક જ સ્વપ્ન આવ્યું. આ સ્વપ્નમાં મા તેને કહેતા હતા કે તમારા ગામના પાદરે આવેલા વડમાં મારી મૂર્તિ, ચોખા અને ચૂંદડી છે. હું ચારણની દીકરી છું, મને આમાંથી બહાર કાઢો અને તારા ગામમાં બેસાડો. આ બંને ભાઈઓ માને કહે છે કે મા, અહીં તો અંગ્રેજોનું રાજ્ય છે. અહીં તેના સૈનિકો રોજ ત્યાં વિસામો લે છે. આ વડને કાપીએ તો અમને તો તે જીવવા ન દે અને અમને તે મારી નાખશે. પણ ત્યાં તો ચમત્કાર થયો. થોડા દિવસમાં તો તે ઘેઘૂર વડલો સુકાઈને ખાખ થઈ ગયો અને સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા. પછી બંને ભાઈઓએ તેમાંથી માની મૂર્તિ, ચોખા અને ચૂંદડી કાઢી તેમના ગામમાં લઈ આવ્યા. તે સમયે વડોદરા ગાયકવાડના રાજા દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા. ત્યારે માતાજીએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારે ત્યાં દીકરાનો જન્મ થશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાને લાખનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકશે અને તું ખાંભા જીતીને જરૂર પાછો આવીશ. આ મારા આશીર્વાદ છે. હવે માની દયાથી તે રીતે બધું જ બન્યું. એટલે રાજાએ માની કૃપાથી સાણંદ અને કાંગડ સ્ટેટના ભયાત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈ લીધું અને બુટ ભવાની માતાને કાપડામાં તે અર્પણ કર્યું અને આ ગામમાં સુંદર અદ્ભુત મંદિર બનાવી મૂર્તિની ત્યાં સ્થાપના કરી. એ સમયે અમદાવાદથી ભાવનગરની સૌ પ્રથમ રેલવે લાઇન નખાતી હતી. તે સમયે અંગ્રેજોના એન્જિનિયરોએ રેલવે લાઇન તો નાખી, પણ ગાડી ચાલુ કરે છે ત્યાં તો પાટા અને ડબ્બા ચારે બાજુ વેર વિખેર થઈ જાય છે. આવા બનાવો તો ત્યાં અનેક વાર બન્યા. ઇજનેરોને હવે કાંઈ સમજાતું નથી. ઇજનેરોને થયું કે આવું કેમ બની શકે છે? નક્કી અહીં કોઈ દેવી શક્તિનો વાસ છે. તે સમયે અરણેજે બુટ ભવાનીને ₹1 નાળિયેર અને ચૂંદડી ધર્યા. ત્યારથી ગાડી ત્યાંથી ચાલુ થઈ. ત્યારથી બ્રિટિશ સરકાર દર વર્ષે વર્ષાસન આપતું હતું. હાલમાં પણ તે પ્રથા ચાલુ રાખવામાં જ આવી છે. હજુ પણ અરણેજ ગામ આવે અને ગાડી ત્યાંથી નીકળે ત્યારે વિસલ વગાડી માને પ્રણામ કરે અને આદર સાથે જ આગળ વધે છે. મા બુટ ભવાની માં અનેક જ્ઞાતિઓના કુળદેવી છે. લગભગ 64 જ્ઞાતિઓમાં મા બુટ ભવાની કુળદેવી તરીકે પૂજાય છે. આવા તો અનેક પરચાઓનો પાર નથી. આ મા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે તેવા ભાવ સાથે બોલો મા બુટ ભવાની માત કી જય.